ગુજરાતની અંદર એક વિડીયો અત્યારે ખૂબ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પોલીસ કર્મચારી છે, એમની દાદાગીરી છે આપણને દેખાઈ રહી છે કે જે મહિલા સાથે એમનું જે વર્તન છે તેમને લઈને અત્યારે અનેક સવાલ પોલીસ કર્મચારી ઉપર ઉઠી રહ્યા છે કે શું ખરેખર ગુજરાત પોલીસનો એક ચહેરો આવો પણ છે. હવે જ્યારે આ સ્ટોરી અમે પણ અમારા ટ્વીટના માધ્યમથી જે આ સ્ટોરી છે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને એ જ સમય દરમિયાન હવે અમદાવાદ પોલીસે આખી બાબતે ખુલાસો કર્યો છે અને જવાબ આપ્યો છે. શું ખુલાસો કર્યો છે તેમની ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર અનેક વખત ગુજરાત પોલીસ છે કે પછી કોઈ પણ શહેરની પોલીસ હોય તેમની ઉપર સવાલ ઊભા થયા છે. આજે એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો કે જે એક મહિલા છે એ ગાડી લઈને જતી હતી અને એ જ સમય દરમિયાન પોલીસ એમને રોકે છે અને પછી માથાકૂટ સર્જાય છે. ક્યાંક જે પોલીસ કર્મચારી છે એમની દાદાગીરી પણ સામે આવી, એટલા માટે જે અમદાવાદ પોલીસ છે તેમના ઉપર સવાલ પણ થયા. હવે એ જ સ્ટોરી છે જે જ્યારે અમે અત્યારે અમારા ટ્વીટના માધ્યમથી પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે અમદાવાદમાં પોલીસ કર્મચારીઓની જાહેરમાં દાદાગીરી, ગૃહમંત્રીની શિખામણના એક દિવસમાં જ પોલીસનું મહિલા સાથે ગેરવર્તન. હવે જ્યારે અમે આ સ્ટોરી મૂકી અને એ જ સમય દરમિયાન જે અમદાવાદ પોલીસ છે તેમણે જવાબ પણ આપ્યો છે, બાબતે ખુલાસો પણ કર્યો છે અને તેમણે લખ્યું છે કે અંજલી 4 રસ્તા વાહન ચેકિંગ દરમિયાન રોંગ સાઈડમાં વાહન આવતા વાહન રોકતા આ બનાવ બનેલ હતો. આ બનાવમાં એન ટ્રાફિક પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 5672-025 ધી ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, 222, 296B, 351(1) તથા ધી મોટર વ્હીકલ એક્ટ 177, 184 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે. સામેના બહેનને પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા જણાવતા તેઓએ ફરિયાદ આપી નહીં. આ બાબતની સ્ટેશન ડાયરીમાં નોંધ પણ રાખી છે. બાદમાં બહેને પાલડી પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી છે અને તેમની અરજી પર અત્યારે હાલ તપાસ ચાલુ છે. આ જવાબ છે તે અમદાવાદ પોલીસ દ્વારા અમને આપવામાં આવ્યો છે, કારણ કે આ સ્ટોરી લગભગ અત્યારે બધી જગ્યા ઉપર એટલી જ વાયરલ એટલા માટે થઈ છે કારણ કે થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે તેમણે એક વાત કહી હતી. પોલીસ કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે તમારે ગુનેગાર છે એમની સાથે તમારે જે વર્તન કરવું એ છૂટ છે, એમના પગ ધ્રુજી જાય તો પણ અમને વાંધો નથી, પરંતુ તમારે અમદાવાદના જે નાગરિક છે તેમની સાથે તમારે સારું વર્તન કરવાનું છે, એમનો તમારો જે બિહેવિયર છે પણ સારો એમની સાથે હોવો જોઈએ. પણ આ જ સમય દરમિયાન જે આ વિડીયો વાયરલ થયો એટલે સવાલ ગૃહમંત્રી ઉપર પણ ઊભા થયા કે સાહેબે શિખામણ તો આપી પણ પોલીસ કર્મચારીઓ છે એમનું પાલન નથી કરતા. સૌથી પહેલા એ વિડીયો ઉપર પણ નજર કરીએ કે જે અત્યારે જે આ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે અને પોલીસ ઉપર સવાલ ઉઠી રહ્યા છે. હું ઓફિસથી આવતી હતી ઘર તરફ, તો ત્યાં આગળ અંજલી સાઈડ સિગ્નલ ચાલુ હતું. સિગ્નલ જેવું ક્રોસ કરીને આગળ ગયા તો દીપ શાંતિ કોમ્પ્લેક્સ પાસે પોલીસવાળાએ અમને રોક્યા. જેવું પોલીસવાળાએ અમને રોક્યા, અમે સાઈડમાં ગાડી કરી દીધી કે હા અમને રોક્યા છે, તો 2 વ્હીલર હતું સાઈડમાં કરી દીધું. પછી પોલીસવાળાએ કીધું કે બેન લાયસન્સ બતાવો. તો મેં કીધું કે હા સાહેબ 1 મિનિટ આપો, પર્સમાં હતું લાયસન્સ એટલે બધું કાઢવા માટે 1 મિનિટ લાગી. પછી તરત ને તરત એક બીજી મિનિટે ચિલ્લાવા લાગ્યા કે કેટલી વાર લાગે છે બેન, લાયસન્સ કાઢતા આટલી વાર હોય? તો મેં કીધું કે તમે પોલીસ છો ને, તમે શાંતિથી વાત કરો. તો એમને કીધું કે એટલે હું આટલો આક્રોશ જોઈને ડરી ગઈ કે પોલીસ આ રીતે વાત કરે છે. તો એમને કીધું જો મારું કાર્ડ, હું બી પોલીસ છું એવું કહીને એમને મને કાર્ડ આગળ કર્યું. તો મેં એમનું કાર્ડ જોયું. જેવું મેં કાર્ડ જોયું કે એ પોલીસ હતા તો મેં કીધું હા સાહેબ હું તમને બતાવી દઉં, મારું લાયસન્સ પર્સમાં છે. એટલે મેં પછી એમને કાર્ડ પરત આપ્યું. તો જેવું હું પરત આપવા ગઈ ને એવું એમને કાર્ડ પકડવામાં કંઈક એ થયું, તો એમનાથી કાર્ડ પડી ગયું. તો એમને ગુસ્સામાં આવીને મારો હાથ ખેંચ્યો અને મારા વ્હીકલ આખું હલાવી દીધું અને કીધું ચલે નીચે ઉતર, તું તારી કરી. અને એવું કહ્યું કે તમે મારા નીચે ઉતરીને તું મારું લાયસન્સ, મારું કાર્ડ તે ફેંક્યું કેમ, તું મારું કાર્ડ આપ, તું મારું કાર્ડ આપ. એટલે મેં કીધું કે સાહેબ મેં નથી ફેંક્યું, તમારાથી પકડવામાં ભૂલ થઈ અને એ પડી ગયું, મેં કોઈ કાર્ડ ફેંક્યું નથી. તો એમને કીધું કે ના શેની આપે. પછી એમને મને માર્યો. ભાઈ એમને મને મારવાની કોશિશ કરી એટલે હું ડરી ગઈ. મારી પાછળ બી જે ભાઈ હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો, રેકોર્ડ કર્યું, પણ એમનો ગુસ્સો એટલો હતો કે એમને પછી મને એટલું જોરથી માર્યું કે પછી મને અહીંયાથી પણ લોહી નીકળે છે, અહીંયા આખું સૂજી ગયું છે, મારો દાંત હલી ગયો છે અને મને કાનમાં પણ બહુ દુખે છે અને આખું સૂજન આવી ગઈ છે. અને પછી અમે લોકો 112માં કોલ કર્યો કે પોલીસ હેલ્પ તો કરશે. જ્યાં સુધી 112 આવી નહીં ને ત્યાં સુધી એમને મને એવું ચોખ્ખું કહી દીધું હતું કે હું પોલીસ છું, પાલડી પોલીસ સ્ટેશનમાંથી જ છું, મારી કોઈ ફરિયાદ લખશે જ નહીં, પોલીસનો ક્યારે બી પક્ષ કરે જ નહીં. અને પછી એ લાકડી લેવા પણ ગયા, એમને લાકડી લઈને મારવાની પણ ધમકી આપી. એ વિડીયોમાં ખાસું દેખાયું છે કે લાકડી તરફ દોડે છે, 2 જણ એમને પકડે છે પણ એમનો આક્રોશ ઓછો થતો નથી મારવા માટેનો.
અને પછી અમે લોકો 112માં ફોન કર્યો તો પોલીસ આવે ત્યાં સુધી એમને ક્લિયર અમને કહી દીધું હતું કે પોલીસ સ્ટેશન મારા વિરુદ્ધ ફરિયાદ કોઈ લખશે નહીં, કોઈ પીએસઆઈ વીઆઈ એટલું નહીં કે મારા વિરુદ્ધ ફરિયાદ લખી શકે, પોલીસ વિરુદ્ધ ફરિયાદ ક્યારેય ના લખે. તો મેં કીધું ના પોલીસ છે તો એ જસ્ટિસ અપાવશે એવું કહીને તો બી અમે ફોન કર્યો પોલીસને. અમે અહીંયા આવ્યા, અમે 6:30 પોણા 7ના અહીંયા આવ્યા છે, પણ હજી સુધી અમારી કોઈ ફરિયાદ લખાઈ નથી. પીઆઈ સાહેબ એવું કહે છે, પીએસઆઈ સાહેબ બી ચોખ્ખી ના પાડી દીધી, એનો પણ વિડીયો છે, એમને ક્લિયર ના પાડી ક્રિશ્ચિયન સાહેબે કે અહીંયા હું ફરિયાદ નહીં લખી શકું પોલીસવાળાની. અહીંયા પીઆઈ મેડમે મને એકલી બોલાવીને બી ખખડાઈ કે પોલીસ દિવસ રાત મહેનત કરતી હોય છે, તમે સમાધાન કરી લો. એમને બહુ જ ખખડાયું કે દિવસમાં એમને તમારા જેવા કેટલા લોકો મળે, ક્યારેક આવું થઈ જાય, આવું ચોખ્ખું એ બેને જોરથી લડીને પણ મને ખખડાયું. અને પછી અમે અત્યારે હારીને અહીંયા બહાર ઊભા છીએ કે અમે પોલીસ અમારી મદદ કરે. હવે જે રીતે આ દાદાગીરીનો વિડીયો ખૂબ વાયરલ થયો ને એ જ બાબતે જ્યારે હવે પોલીસ કહી રહી છે કે હવે અમે આખી બાબતમાં તપાસ કરી રહ્યા છીએ, કારણ કે જે બહેન છે એમને પણ એવું કહેવામાં આવ્યું હતું કે જો તમારે ફરિયાદ આપવી હોય તો તમે આપી શકો છો, પરંતુ એમણે અરજી આપી છે અને હવે બંને પક્ષ તરફથી અરજી લઈ લેવામાં આવી છે. એટલે હવે તપાસ પણ શરૂ છે. હવે એ જોવાનું છે કે આગળ આ તપાસમાં નવા શું ખુલાસા થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.